મારું નામ જે.આર. જોશી. બચપણથી જ મને લખવા વાંચવાનો શોખ. અમારું બાળપણ ભણ્યા ત્યારે ફાઉન્ટેન પેનથી જ લખવાનું હતું. બધું પેપર્સ બધા ફાઉન્ટેન પેનથી જ લખવાના. કોલેજ સુધી 68-70 સુધી ફાઉન્ટેન પેન ચાલતી. બોલપેન માર્કેટમાં આવી ગયેલી, પણ પરીક્ષામાં બોલ પોઈન્ટ પેનની મનાઈ હતી. એટલે ફાઉન્ટેન પેન છેક 75 સુધી મારા ખ્યાલથી માર્કેટમાં વિદ્યાર્થીઓ વચ્ચે રહી. ધીરે ધીરે એબોલિશ થઈ. પણ મારો તો બચપણથી શોખ રહ્યો. વાર્તાઓ લખું, 11-12 મેન્યુસ્ક્રિપ્ટ લખી, એ બધી મેં ફાઉન્ટેન પેનથી જ લખી છે. ધીરે ધીરે અમદાવાદ આવવાનું થયું 15 વર્ષ પહેલાં. પછી ગુજરી બજાર ફ્લી માર્કેટમાં જતો થયો. ત્યાં સારી સારી પેન જોઈ મેં. પછી મને મારો બચપનની સ્મૃતિ બધી યાદ આવી. મારી નાની ફાઉન્ટેન પેન પણ આજે મને આદર્શ છે. મારી પાસે નથી, પણ મારા મગજમાં તો એ સ્ટોર થયેલી છે. એટલે મેં ફાઉન્ટેન પેન લેવાનું મેં શરૂ કર્યું. એમાં નઝીરભાઈએ મને એક સરસ મોન્ટ બ્લાન્કની પેન આપી, કે જે ખરેખર માર્કેટ વેલ્યુ એની 70,000 પ્લસ છે. રૂપિયા 70,000 પ્લસ. મોન્ટ બ્લાન્કની કેટલીક ખાસિયતો છે કે એની નીબ આવે છે એ ગોલ્ડ પ્લેટેડ હોય છે, 14 કેરેટ ગોલ્ડ, અને એની ઉપર 4810નો માર્કો હોય છે. મોન્ટ બ્લાન્ક એ એક આલ્પ્સના શિખરનું નામ છે, અને એની હાઈટ છે 4810 મીટર, 4810 મીટર ઊંચું એ શિખર છે. એટલે એની ઉપરથી એ લોકોએ સૂચન કર્યું છે, અને 4810 દરેક નીબ ઉપર હોય છે. પ્લસ આનો લોગો બનાવ્યો છે એમણે. મોન્ટ બ્લાન્ક ઉપર જેમ બરફ છવાયો હોય અને ષટકોણ આકારનું પેલું બંને બરફનો આચ્છાદિત શિખર, એવું એના કેપ ઉપર હોય છે. પ્લસ મોન્ટ બ્લાન્કની એક ખૂબી કે એ દરેક પેનનો સિરિયલ નંબર હોય, અને એની નેક ઉપર હોય. ક્લિપની જે નેક હોય એની ઉપર એકદમ સૂક્ષ્મ અક્ષરે લખેલો હોય, એટલે માઇક્રોસ્કોપથી જોવું પડે, પણ એ જ ઓથેન્ટિક ગણાય. અને એને તો ઘણા ટેસ્ટ છે કે ઓથેન્ટિક છે કે નહીં, કારણ કે માણસ 70,000 રૂપિયા ખર્ચતો હોય કે એનાથી વધારે ખર્ચતો હોય, ત્યારે એ એકદમ ઓથેન્ટિક વસ્તુ હોવી જોઈએ. અને એના ટેસ્ટ ઘણા છે, પણ એ તો હાથમાં આવે અનુભવીને એટલે તરત જ ખ્યાલ આવી જાય. લખવામાં પણ એટલી સ્મૂથ. એમાંય જર્મન શાહી જો તમારી પાસે હોય ઓરિજિનલ મોન્ટ બ્લાન્કની, તો એની તો વાત જ અલગ છે. પણ આપણે કેમલિનની શાહીથી હું ચલાવું છું. શાહીના ખડિયાઓ લઈ રાખેલા છે, કારણ કે શાહી શોધવા માટે દૂર દૂર જવું પડે. આ મોન્ટ બ્લાન્કની તો કેટલી ખૂબીઓ છે, અને 100, 150, 125 વર્ષ જૂની કંપની છે. જર્મન કંપની, હેમ્બુર્ગમાં શરૂ થઈ. મારી પાસે અત્યારે 2 પેન છે. હાલ મારી પાસે 50થી વધારે ફાઉન્ટેન પેન્સ છે. એમાં જગતની સારી સારી કંપનીઓ, જાપાન, જર્મની, અમેરિકન કંપનીઓ, એમાં આપણે મોન્ટ બ્લાન્ક તો કીધું, પછી જિન્નાઓ છે, પછી લેમી છે. એ બધી સારી સારી કંપનીઓની પેન્સ છે, અને 50થી વધારે પેન્સ છે. બધાની હું માવજત કરું છું. બધી કિંમતી પેન્સ છે, અને પૈસાની દ્રષ્ટિએ તો કિંમતી છે જ, પણ મને ગમે છે. અપ ટુ ડેટ છે બધી. શાહી પૂરો એટલે તરત જ ચાલુ થાય એવી એમાં કોઈ આઉટડેટેડ કે ડેમેજ થયેલી નથી. બધું બરાબર ચાલે છે. મારી બધી 11 નવલકથાઓ મેં ફાઉન્ટેન પેનથી લખી છે, અને પછી પ્રેસમાં ગઈ છે, ધારાવાહિક છપાય છે, પુસ્તક આવ્યા છે. પણ મૂળમાં તો બધી ફાઉન્ટેન પેન છે. એટલે આજે મને ફાઉન્ટેન પેન પ્રિય હોય તો સાહિત્યની દૃષ્ટિએ છે. મને નોસ્ટાલ્જિક માણસ છું, મને બચપણની વાતો ગમે, અને એ પ્રીતિને હિસાબે મેં ફાઉન્ટેન પેન ભેગી કરી છે. ફાઉન્ટેન પેન મારી લાગણીઓ સાથે તો જોડાયેલી જ છે, પણ મારી ઇન્સ્પાયરેશન પણ છે, મારી પ્રેરણા છે. શાહી ભરેલી પેન મારી પાસે હોય એટલે મને નવી નવી વાર્તાઓ લખવાનો શોખ થાય, નવી નવી કવિતાઓ લખું, નવી નવલકથાઓ લખવાની ઈચ્છા થાય, અને ફ્લો આગળ ચાલે. આ જ હેતુ મારો.